હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ખાસ કરીને આજે આપણે વાત કરીએ છે કે જો વરસાદની અછત થાય તો સરકાર દ્વારા કોઈ યોજનાઓ અને સહાય બહાર પાડવામાં આવે છે કે તેના વિશે આપણે માહિતી આપવાની છે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયો છે એ તમામ લોકોને શેર કરી જેથી કરીને તમામ મિત્રોને જાણ થાય કે સરકાર દ્વારા જો વરસાદની અછત થાય તો કેવા પ્રકારની સહાય આપવામાં આવે અને આપણે કઈ કઈ પ્રકારના ડોક્યુમેન્ટ છે તૈયાર રાખવા, જેના કારણે છે તો આપણે સરકારી જે સહાય મળે વરસાદના અછતને કારણે તો કેવી સહાય વહેલી તકે મળી જાય તેના માટે આપણે ડોક્યુમેન્ટની પણ માહિતી આપવાની છે મિત્રો। તો ખાસ કરીને હવે ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે આપણે વરસાદની છે તે ઘણા સમયથી રાહ જોતા છીએ, પરંતુ વરસાદ છે તે એકદમ લંબાવતો જાય છે અને ખાસ કરીને ઘણા આગાહીકારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અલ નીનોના કારણે વરસાદની છે તે અછત છે કે ગુજરાતમાં જોવા મળશે ને સમગ્ર ભારતના છે તે 8 રાજ્યોની અંદર આની અસર જોવા મળી શકે છે। આના કારણે છે તે વરસાદ જો અછત ઊભી થાય તો ખાસ કરીને ખેડૂતોને છે તે મોટા પાયે નુકસાન જતું હોય છે। મિત્રો તમને ખબર હશે કે ખેડૂત છે તે વરસાદ આધારિત ખેતી કરતો હોય છે અને ખાસ કરીને તમામ ગુજરાતના ખેડૂત મિત્રો છે તે વરસાદ ઉપર આધારિત મોટા પાયે ખેતી કરતા હોય છે। જો વરસાદની અછત થાય તો મોટા પાયે ખેડૂત મિત્રોને નુકસાન જતી હોય અને ખાસ કરીને રોજીરોટી છે પણ તે પણ ન નીકળે જો વરસાદની અછત સર્જાય તો આના માટે સરકાર છે તે કટિબદ્ધ છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો તમે સોશિયલ મીડિયામાં સમાચાર અને ન્યૂઝ જોતા છો તો તમને ખ્યાલ જ હોય છે કે સરકાર અવારનવાર કહે છે કે જો ગુજરાતની અંદર પણ વરસાદની અસર સર્જાશે તો અમે પૂરી તૈયારી છે અને ખેડૂત મિત્રોને છે તે પૂરતી સહાય આપશું, તેવા પણ તમે ન્યૂઝ મીડિયામાં વાતો સાંભળીએ છીએ મિત્રો। તો ખાસ કરીને હવે તમને જણાવી દઈએ કે જો હાલની અસરના કારણે ગુજરાતમાં પણ વરસાદની અસર દેખાય ખાસ કરીને છે કે છેલ્લા ઘણા સમયથી છે તે વરસાદ જે રીતે ખેંચાવી રહ્યો છે અને ખાસ કરીને વરસાદની અછત સર્જાય તો સરકાર દ્વારા ખાસ કરીને સહાય 50% આપવામાં આવે એવી સંભાવના પૂરેપૂરી છે, કારણ કે સરકાર દ્વારા જે સરકાર છે તે અવારનવાર કહી રહી છે કે અમે ખેડૂત મિત્રોને વરસાદની અછત સર્જાય તો સહાય આપવા તૈયાર છીએ। તો ખાસ કરીને આપણે છે તે આ સહાય મેળવવા માટે અમુક જે ડોક્યુમેન્ટ હોય છે તૈયાર રાખવા જોઈએ, કારણ કે ઘણીવાર એવું હોય છે કે જ્યારે પણ યોજનાઓ બહાર પડે ત્યારે આપણી પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા, જેના કારણે છે તે આપણે યોજનાથી વંચિત રહી જઈએ છીએ અને આપણે યોજનાનો લાભ લઈ શકતા નથી, કારણ કે ડોક્યુમેન્ટ આપણે ગોતવામાં ઘણો ટાઈમ વયો જતો હોય। અમુક અલગ અલગ ડોક્યુમેન્ટ હોય છે મળવા પણ મુશ્કેલ થઈ જતા હોય, કારણ કે અનેક જગ્યાએ જે ઓનલાઈન કામ થતા હોય તો આપણા ડોક્યુમેન્ટ જલ્દી નીકળતા નથી। તો ખાસ કરીને આપણે એવા અમુક ડોક્યુમેન્ટ છે જે આવી યોજનાઓ બહાર પડે ને ખાસ કરીને જો તમે આ ડોક્યુમેન્ટ ભેગા કરી રાખશો તો આ ડોક્યુમેન્ટ બીજે પણ કામ આવશે, એટલે એવા અમુક ડોક્યુમેન્ટ છે હું તમને જણાવું એ તમે ડોક્યુમેન્ટ એકઠા કરી રાખો, જેથી કરીને જો આવી કોઈ યોજનાઓ સરકાર બહાર પાડે તો આપણે એનો લાભ છે તે તરત લઈ શકીએ। ખાસ કરીને પહેલાં તો આપણું છે આધાર કાર્ડની ઝેરોક્ષ તમામ લોકો પાસે હોવી જોઈએ, ખાસ કરીને ખેતીવાડી કરતા લોકો પાસે અને ખાસ કરીને બીજા પણ લોકો વિદ્યાર્થી મિત્રો પાસે પણ આધાર કાર્ડ, કારણ કે ગમે ના જઈને માગતા હોય તો આધાર કાર્ડની ખાસ કરીને આપણી પાસે પહેલાં ઝેરોક્ષ હોવી જોઈએ। બીજા નંબરમાં છે રેશન કાર્ડની ઝેરોક્ષ પણ તમામ મિત્રો છે તે કરાવી રાખજો। ત્રીજા નંબર ઉપર આવે છે 7/12 એટલે 7/12 હશે તે પણ ખેડૂત મિત્રો જે ખાતેદાર હોય છે તેને 7/12 પણ ભેગી કઢાવી લેવાની છે ખાસ કરીને। ત્યાર પછી છે તે આપણું બેંકનું એકાઉન્ટ, જો તમારી પાસે પણ બેંકનું એકાઉન્ટ ન હોય તો ખોલી રાખજો, કારણ કે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે સીધી ખાતામાં નાખવામાં આવે છે, એટલે બેંક એકાઉન્ટની આપણે જે ખાતું આવે છે તેની ઝેરોક્ષ એટલે કે પાસબુકની ઝેરોક્ષ પણ આપણે એકઠી કરી રાખવાની આવે છે। ત્યાર પછી જો તમારે ખેતી જમીન છે તેમાં ભાગવી એટલે અથવા તો જે બે ભાઈઓની ભેગી જમીન હોય છે સોંપડી, તો તેમાં સહમતિપત્ર પણ એકત્રિત કરી રાખવું જોઈએ। અને ત્યાર પછી છે તો આપણો મોબાઈલ નંબરમાં આપણા ઓટીપી અને ખાસ કરીને આવતા હોય છે, તો ખાસ કરીને મોબાઈલ નંબર પણ આપણે ચાલુ હોય એવો એક આપણે રાખવો જોઈએ, જેથી કરીને મોબાઈલ નંબરની પણ જરૂર પડતી હોય છે મિત્રો। તો ખાસ કરીને આવા જે ડોક્યુમેન્ટ છે તે આપણે એકત્રિત કરી રાખવા જોઈએ, જેથી કરીને સરકાર દ્વારા જો કોઈ સહાય બહાર પાડવામાં આવે તો સીધી જેવી સહાયની ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થાય એટલે આપણે ડાયરેક્ટ ફોર્મ ભરી દઈએ તો આપણે જે વહેલા સહાય મળે અને પૂરતી સહાય મળે। ખાસ કરીને આપણે જે ફોર્મ ભરવાના ટાઈમે છે તે આપણો ટાઈમ પણ ના બગડે અને આપણો જે ફોર્મ છે તે પહેલાં ભરાઈ જાય તો આપણને પહેલાં સહાય મળે। તો ખાસ કરીને આ હતી કે જો વરસાદની અસર સર્જાય તો આપણે સહાય મળવા પાત્ર છે કે નહીં, તો ખાસ કરીને સરકાર સહાય તો આપશે, પરંતુ આપણી પાસે ડોક્યુમેન્ટ એકઠા હોય તો આપણે સહાય મેળવવામાં જલ્દી મળી જાય। તો ખાસ કરીને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી કરીને ડોક્યુમેન્ટ એકઠા કરી રાખે અને આ માહિતી છે તે તમામ ખેડૂત મિત્રોને મળે। વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો।